शहर के यातायात पुलिस विभाग द्वारा यातायात जागरूकता बढ़ाने के लिए लाउडस्पीकर के माध्यम से अपील करने का एक नया प्रयोग किया गया, जिसमें कैंप में शहर के प्रमुख इलाकों में लाउडस्पीकर के माध्यम से यातायात नियमों का पालन करने की अपील की गई। दोपहिया वाहन चालकों से हेलमेट पहनने, कार चालकों से सीट बेल्ट लगाने और उचित स्थानों पर ही वाहन पार्क करने का अनुरोध किया गया। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। ડોક્યુમેન્ટ હોય એ તમારી સાથે રાખો। ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને સુરત શહેર ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેરવા માટે એક ખાસ અપીલ કરે છે। હેલ્મેટ વગર તમે તમારું ટુ વ્હીલર વાહન ન ચલાવો, જેના થકી નાના મોટા અકસ્માતમાં તમારે તમારા અમૂલ્ય શરીરોનો ભોગ દેવો પડે છે। એને બચાવો અને ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો, જેથી કરીને આપણું સુરત શહેર એક ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે, તેની અંદર ઘણી બધી સગવડતા રહેશે। એટલે ખાસ કરીને ટ્રાફિકના સિગ્નલોનું અવારનવાર તમને હું સિગ્નલોનું પાલન કરવા માટે ખાસ વચન આપું છું। અને ટુ વ્હીલર વાળા વાહન ચાલકો ખાસ હેલ્મેટ વગર કોઈ પણ જગ્યાએ બહાર ન આવશો। અને બીજું, ઘણી જગ્યાએ ઘણા બધા શોર્ટકટ અપનાવવા માટે રોંગ સાઈડનો યુઝ કરતા હોય છે, તો રોંગ સાઈડનો યુઝ પણ ન કરો અને ટ્રાફિકના નિયમને ફોલો કરો, જેના થકી આપણું સુરત શહેર જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી ઘણી બધી એને સગવડતા મળશે અને અવારનવાર જે ટ્રાફિક સર્જાય છે તેમાંથી પણ નિકાલ થશે। એટલે જે ટુ વ્હીલર વાહન દ્વારા ચાલકો છે તેને ખાસ કરીને સુરત શહેર હેલ્મેટ પહેરવાની એક અપીલ કરી રહ્યું છે। સુરત શહેર ટ્રાફિક પોલીસનો એક આવનો સંદેશ છે, તે સંદેશને હંમેશા તમારા હૃદયની અંદર રાખો અને ગરીબીઓને સત્યતાથી અને ઈમાનદારીથી એનું પાલન કરો, એવી અમારા પોલીસની ઈચ્છા છે। માટે હેલ્મેટના ઉપયોગ વગર તમે તમારું વાહન ન ચલાવો। જય હિન્દ, જય ભારત।